એક ગામમાં વશરામ ભુવા નામનો એક ખેડૂત રહેતો હતો. એને શાકભાજીની વાડી હતી. એ ગામમાં દલા તરવાડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો. એ હંમેશા ચીજવસ્તુઓ સસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો. એક દિવસ દલા તરવાડી વશરામ ભુવાની વાડી પાસેથી પસાર થતા હતા. એમણે જોયું કે વાડીમાં કોઈ ન હતું. એમણે થોડું શાક ચોરી લેવાનું વિચાર્યું. તે રીંગણાના છોડ પાસે ગયા. એમણે પોતાની જાત સાથે જ વાત કરી કે ચોરી કરવી એ પાપ છે, એટલે એમણે વાડીની સંમતિ લેવી જોઈએ. એમણે વાડીને પૂછ્યું, વાડી રે વાડી. પછી એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો, હા બોલો દલા તરવાડી. પાછા એમણે વાડીને પડીને પૂછ્યું, રીંગણા લઉં 2-4? એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો, લ્યો ને ભાઈ 10-12. આમ એમણે થોડા રીંગણા લઈ લીધા અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાની ચોરી નથી કરી, પણ વાડીની સંમતિ લીધી છે. આ રીતે દલા તરવાડી રોજ વાડીમાંથી જુદા જુદા શાકભાજી લઈ જવા લાગ્યા. વાડીના માલિક વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી થોડા શાકભાજી ચોરાઈ જાય છે. આથી એમણે પહેરો ભરવાનું નક્કી કર્યું. તેઓ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે. એવામાં દલા તરવાડી વાડીમાં આવ્યા. તેમણે શાકભાજી લઈ જવા માટે વાડીની સંમતિ માગી. પછી જાતે જ વાડી તરીકે જવાબ આપી શાકભાજી લઈ જવાની સંમતિ આપી. વશરામ ભુવાએ દલા તરવાડીને પકડ્યા. દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા, પણ વાડીને પૂછીને શાકભાજી લઈ જાય છે. વશરામ ભુવા આવા ચોર પર બહુ ગુસ્સે થઈ ગયા. એમણે દલા તરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ દલા તરવાડીને એક કૂવા પાસે લઈ ગયા. વશરામ ભુવાએ કૂવાને પૂછ્યું, કૂવા રે કૂવા. પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો, હા બોલો વશરામ ભુવા. વશરામ ભુવાએ કૂવાને પૂછ્યું, ડૂબકી ખવડાવું 3-4? પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો, ડૂબકી ખવડાવો ને 10-12. વશરામ ભુવાએ દલા તરવાડીને મોટો કૂવામાં પાણી 10-12 વખત ડૂબાડ્યું. દલા તરવાડી રોવા લાગ્યા અને વશરામ ભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારેય ચોરી નહીં કરે. આમ વશરામ ભુવાએ દલા તરવાડીની યુક્તિ વાપરીને એમને પાઠ ભણાવ્યો. તો મિત્રો, આ વાર્તા એ કહે છે કે જેવા સાથે તેવા. તો વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.